जिस दिन राजा तारो जन्म हो रे आ बालुराना जोश તમે જોડાવો રે 9 લાખ હાથી રાજા મારે કેમ છો મિત્રો? તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. તો ફરી એકવાર સ્વાગત છે મારા બ્લોગમાં. તો તમે મને કહેતા હશો કે આપણે એટલા બધા ફટાફટ કેમ બોલે, પણ આખું ગામ બોલે છે બ્લોગમાં સ્ટાર્ટિંગમાં, તો મેં કીધું હું બોલી લઉં. શ્વાસ ચડી ગયા, બધું ટ્રાય ન કરાય, કારણ કે મેં એક ભાઈનો કોનો ચેકનો એનો મેં બ્લોગ જોયો. સ્ટાર્ટિંગમાં હું બોલે કાંઈ ખબર જ નથી પડતી. મેં કીધું આ શું છે ભાઈ, એટલે મેં કીધું આજ હું ટ્રાય કરી લઉં કેવું લાગ્યું. કમેન્ટ જરૂરથી કરજો. લગભગ તો ખરાબ જ લાગ્યું છે. તો આજના વાગી ગયા છે 6:30 અને હવે બહાર રખડપટ્ટી કરવા જઈશું, કારણ કે અમારા ધંધા એવા છે ને ભાઈ આખો દિવસના કે ફ્રી જ નથી રહેતા. વહેલા જઈ 10-11 વાગે આવી, પછી ખાઈ ધોઈ નાહી ધોઈ ફ્રેશ આવી તા 3 વાગી જાય. 3 વાગે એટલે વહેલા જાગીએ એટલે સુવા જોઈએ, સૂઈને જાગીએ એટલે મારા બૈરા ડેઈલી માથાકૂટ કરવી પડે છે કે ઊભી થા આવેલી ઊભી થા, કારણ કે મારે શૂટ કરવા જવાનું હોય અને એને જગાતું નથી. અને હવે નાહીને ફ્રેશ થઈ ગઈ છે, કપડાં ચેન્જ કરે એટલે આપણે નીકળીએ બહાર સુરતની ગલીઓમાં. તો ફાઇનલી મિત્રો 1 કલાકની મહેનત પછી તમારા ભાભી નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ. વહેલા નાહીને ગયા જ, વહેલા ફ્રેશ થઈ ગયા છે. ના વહેલા આજે વહેલા આવી ગઈ, કારણ કે 4 વાગે નાવા ગઈ હતી અને 6 વાગે આવી ગઈ. જલ્દી કેમ આજે? હાલો બહાર નથી જાવ, એટલે મોડું થાય છે યાર. તો ક્યાંથી વિડીયો શૂટ થાય? મારે ડેઈલી મારે રીલ શૂટ કરવા જવાનું, તો આ માણસના મારે એટલા આમ શું કેવું મારે તમને. રતન તણાતા જાય ક્રમ ઇલા માનવી તો તમારી સંખલે મૂકી પડાય. હાસુ રણુજાના રાજા અજમલજીના બેટા વિરમજીના વિરાણી હેતલના ભડકાય પીર હુકમ થાય જાત્રા થાય. છોકરો ઓરાવ રૂપિયા બહુ જ બધા આબરૂ છે. આબરૂ નથી ક્યાંય. કલાકાર તમે કદાચ ગોતો જાવ ને તો તમને કઈ મળે નહીં, પણ રસ્તામાં જે કલાકાર હોય ને કે હે ભાઈ સાચા હીરોના માન નાખે પિત્તરની દુનિયા કરે એટલે પૂજા. જીવતા મા બાપ ને ખર્ચો નો આપે પીપરે રેડે પાણી. હા વાહમત રેડી આવવાનું. હાસુ એટલે હાસુ જીવતા મા બાપ ને શું હતી કાલની કોને ખબર છે? મા બાપ થી મોટું કોણ દુનિયા? કોઈ નહીં. ધર્મ નાનું. ધર્મ નો તમે માના લુદરમાં નાખી દો પગમાં મોજરી કરી તો માનું લૂણ માથે એ મા બાપ છે. અભિનેતા ગાંડા છે ફિલ્મ બનાવે કે મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી. સાચી વાત છે. એ મા બાપ છો બાપ. મા બાપ સિવાય ખોટું. હા મા બાપ એટલે લાકડીનો ટેકો છે. લાકડીનો ટેકો 17 છે. લાકડીમાં પાછળ કેટલું છે? ચાલો પાછળ સમજવા સુરત છે. 1 અમદાવાદ, 2 મહેસાણા, 3 રાજકોટ, 4 ભાવનગર, 5 સુરત, 6 વડોદરા, 7 નડિયાદ, 8 પાલનપુર, 10 જામનગર, 11 12 ભુજ, 14 અમરેલી, 15 વડોદરા, 17 ગોધરા, 18 ગાંધી, 19 12 20 દાહોદ, 21 નવસારી, 22 નર્મદા, 23 અને 24 પાટણ, 25 પોરબંદર, 26 રાજકોટ, 27 વડોદરા, દેવભૂમિ અમારી દ્વારકા, બોટાદ ને મોરબી ને ગીર સોમનાથ, તમારા 4 જિલ્લા બની ગયા. ભાઈ કેટલું ભણ્યા છો? 2 છોકરી. મારે બીજા એ પણ કે મારા 27 વર્ષ થયા. 2 ચોપડી ભણ્યા છો તમે? હા. कौन बनेगा करोड़पति? बाबूपति नो रहवासी अमिताभ बच्चन, जलसा बंगलो, 7 हिंदुस्तान, हमें गुजरात ना सभी बापू हमें जीतनी ये कौन सही जवाब है? जीत गए भाई. તમે કદાચ ગ્રેજ્યુએટ કર્યા હશો ને તો તમને આટલી નહીં ખબર હોય કાકા. 2 ચોપડી ભણ્યા છે ને એટલે ખબર છે. આને કહેવાય માઇન્ડ. સમજ્યા? શું કેવું કાકા? એને જીતી બી આવવાનું. અમે ગુજરાતના સૌ, અમારું રાજ્ય જેવું ગુજરાત જેવું મળ્યું નહીં. બાજરાનું બી વાવે પણ અમારો એક દાણાનો 36 દાણો પેદા કરે કાઠિયાવાડ. અમારે આ એક ગુંડું બાજરા વાવતો હોય કે બી કોઈ ગળેલા કોઈ નહીં એટલું ગુંડું વાવે, એક દાણો પડે. કેટલા બિયારણ આવે? ઘણાય બેન વીણા કોને માણાય કોઈ. તો આ મુર્ગું બધા વેચીને ખાય તો મુર્ગાનો વજન કેટલો આપણે ગણવાનો? મુર્ગાનો વજન કેટલો આવે? કિલો આસપાસ આવે.
કિલો 2 કિલા તો એની માથે બેસરાજીમાં બેસી જાય હા તો એ મુર્ગું મરી મરી જાય હવે ખોટી અસવારી જતા છે. આ બધું ખોટું જ છે. ગજાનંદ બે ગણપતિ તો ઉંદર માથે બે ઉંદર મરી ન જાય. મરી જાય સાચી વાત. હા 100% ગજાનંદ મગજમાં ઉતારવા જેવી વાત છે હો. ખરેખર મગજમાં ઉતારવા જેવી છે. આ બધું આપણે ભેગું આપણે કર્યું છે. બાકી જો સમજવા જાઓ ને વ્યક્તિગત રીતે તો આ બધું સમજવા જેવું છે. કાકા કેટલું ભણ્યા છો? 2 ચોપડી ભણ્યા છો ને? આ ખાલી વીંધ આપ્યા. હા ખાલી વીંધો તો મને સાંભળે તો મંજીરા જેવા કાન હુંલવા દીધા છે. સાચી વાત. હુંલવા કાન દીધા છે. એને ખબર હતી સસમા પડશે બાય તો ઢાંકલા ક્યાં નાખ્યા. હા ક્યાં રહ્યો છો? રામને વાલી રામગડી સીતાજીને વાલા રામ રાધાજીને વાલા એના કાન કરણને વાલા એના દાન હવામન તો હોનું બાળતું હોય. સાચી વાત. હવામણ બાતો હો બાપુ હોનું. 100% સાચી વાત છે કાકા ની સમજવા જેવી વાત છે. સારું હાલો કાકા પછી મળીએ. ક્યાં રહ્યો છો? ક્યાં બ્રિજ છે. બ્રિજ હેઠે રહ્યો છો? કયા બ્રિજ હેઠે રહ્યો છો? મનીષા ગરનાળા જ રહ્યો છો? કાંઈ નહીં, હું તમારી મુલાકાત કરીશ. કીડીને કણ મળે, હાથીને મણ મળે. આપણે આપણા પેટની ફરે આને દ્વારકાના ત્રણ બધાની પડી છે ને. ભક્તિમાં સારો રસ છે તમને તો ભક્તિમાં તમારો ઘણો ફેર છે. હનુમાન ને રામ મિલા. દુશ્મનીમાં ઘણો ફેર આવે. રાવણ ને રામ મિલા. ભાઈમાં તમારો ઘણો ફેર છે. રામ ને ભરત જેવો ભાઈ મિલો. જુવાનીમાં ઘણો બાપુ ફેર આવશે. મીરાબાઈ ને દ્વારકાનો નાથ મળ્યો. 7 વર્ષ સબરી ગટપણમાં તમારો ઘણો ફેર છે. સબરીબાઈ ને રામ મિલા. 7 વર્ષ 70 વર્ષ મિલા. બોલો એને સાચી વાત. નો મિલા ઉલપ થઈ જાય. આખો રામાયણ નો ઉલપ થઈ જાય આખો. સાચી વાત. તો હનુમાન જતે અંજની પુત્ર હનુમાન જતો અમે સંગડો ન કરીએ હરી ઈ તો પાડે ભજનમાં હો ભંગ સાહેલી મોરી રે जिस दिन राजा तारो रे जन्म हो रे आ बालुड़ा ना जोश तमे जोड़ाओ रे 9 लाख हाथी राजा मारे रे આવી 18 લાખ ઘોડાની ધમસાણું રે આવી લીલા રે વનની ઘાસ વાડું રે આવી મહેલુમાં મઢિયું બનાવું રે ને બેઠા તમે આવી મોજું માણો રે. કાકા ભાઈ ટેલેન્ટ ગજબનું છે. ભણ્યા નથી પણ ગયણા જાજા છે. કહેવાય ને કે કદાચ ગ્રેજ્યુએટ માણસ હોય ને તો એને આટલી બધી ન ખબર હોય કે આપણા શું આ બધું છે. પહેલાંના ઘડિયા સાચું આપણને થોડુંક કહીને ગયા છે, શીખવાડીને ગયા છે. શીખા એ તો બરાબર છે. અને કાકાને મારી યારે સારો લગાવ લાગી ગયો અને એમને ખબર હતી મેં એવી રીતે શું કર્યું છે. તમે જોજો અને કોમેન્ટ જરૂરથી કરજો કે કાકાએ કીધું એ ખરેખર મને મગજમાં ઉતર્યું ને ઉતારવા જેવું છે કે આ બધી દુનિયામાં હું હાલે છે અને મગજમાં આપણે થોડુંક ઉતારવા જેવું છે. તો મસ્ત મજાની હાંજ પડી ગઈ છે. જવાનું હતું પિક્ચર જોવા પણ વરસાદે એમ કીધું કે સ્ટોપ, ઘડીક ખમી જાઓ. અને ખીચડી બનાવી નાખી છે. દેશી ઘીનું ચૂરમું અને દેશી બૈરું. દેશી ને કે વિદેશી? દેશી હો, દેશી. અને ઘી બહુ ઓલું થઈ ગયું. હા તો મિત્રો આ તમે લગભગ ગામડાના હોય એને ખબર હોય કે ચૂરમું શું કહેવાય. અને ચૂરમું ખાવાની વાત જ જવા દે, બહુ મજા આવે. ને પણ દેશી ગોળ હોય એની અંદર ને દેશી ઘી હોય ને તો વધારે મજા આવે. અને વરસાદ આવે છે, આપણે જવાનું છે સૈયારા મૂવી જોવા.
અને ટિકિટ બધી ઓલરેડી ફૂલ છે. આપણે ઓનલાઈન ટિકિટ કરી લીધી છે અને જવાનું છે સૈયારા મૂવી જોવા. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે વરસાદમાં પલળતા પલળતા જવું પડે તો પલળતા પલળતા જવાનું છે, પણ જવાનું છે પાકી વાત છે. બરાબર ને? કેવું બોલ્યું? સારું બોલ્યું? લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ. पर अकेले नहीं, तुम्हारे साथ the whole world will remember my name. सब चलाएंगे कृष कपूर. We love you. We love you, Krish Kapoor. Krish Kapoor, we love you. We love you, Krish Kapoor. अगर साथ मेरे तू है हम सफर मैं ना ये सोचूं है जाना किधर अगर साथ मेरे तू है हम सफर तेरे हवाले होना है मैंने ये आशिकाना इशारा हुआ चुपके से तेरी तमन्ना जगी चुपके से ये दिल हमारा हुआ बेरंग है वो जीना यहाँ पे. મસ્ત મજાની હાંજ પડી ગયા છે ને આવી ગયા છે ઘરે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો બધું. તો મળીએ એક નવા એવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.